રામ નારાયણ રામ શું છે? પૃથ્વી પર જેટલા પણ ધર્મ ગ્રંથો છે અને જે ભાષામાં છે, ભલે તે હિન્દી હોય, સંસ્કૃત હોય, ઉર્દુ હોય કે કોઈ બીજી ભાષા, તેને માત્ર તે ભાષા સમજી શકતા માણસો જ સમજી શકે. સામાન્ય લોકો જે અભણ છે તેઓ આ ભાષા કેવી રીતે સમજી શકશે? એટલે તેમને સરળ ભાષામાં સમજાવવા માટે ધર્મગ્રંથોને સરળ ભાષામાં લખવા જોઈએ, જેથી જ્યારે તેઓ તેને વાંચે ત્યારે તેમને સમજાય. અમારા મહાગુરુ બાલક બ્રહ્મચારીજીએ રામ નારાયણ રામનું બીજ મંત્ર આપ્યું છે, જેનું જાપ કરવું અત્યંત સરળ છે. આ જાપ દરેક વ્યક્તિ સમજી શકે છે અને બોલી પણ શકે છે. મહાગુરુ બાલક બ્રહ્મચારીજીએ ક્યારે કોઈને ચેલો બનાવ્યા નથી, પરંતુ દરેકને પોતાની સંતાન સમાન ગણ્યા છે. જ્યારે માણસ રામ નારાયણ રામનું આહ્વાન કરે છે ત્યારે તે સમગ્ર બ્રહ્માંડમાં વસતા તમામ જીવોનું પણ આહ્વાન કરે છે. દુનિયામાં એટલા બધા ભગવાન છે, તમે બધાની સાથે પૂજા કરી શકતા નથી. તેથી મહાગુરુ બાલક બ્રહ્મચારીજીએ રામ નારાયણ રામનું બીજ મંત્ર બ્રહ્માંડને આપ્યું, જેથી લોકો આ મંત્રનો જાપ કરી શકે અને સમગ્ર બ્રહ્માંડની શક્તિઓનું આહ્વાન કરી શકે. લોકોએ ક્યારે આ વિચારોમાં નહીં આવવું જોઈએ કે રામ નારાયણ રામનું જાપ કરવાથી તેમને શું ફાયદો થશે. તેમને કોઈ પણ લાભની આશા રાખ્યા વિના નિઃસ્વાર્થ ભાવે આ જાપ કરવો જોઈએ. આથી તમારું મન અને બુદ્ધિ જાગૃત થશે. તમારા શરીરના પગથી લઈને મસ્તક સુધીના બધા ચક્રો સક્રિય થશે અને તમારું મન જે પણ ગ્રહ અથવા સ્થળ પર જવા માંગે છે તે ત્યાં જઈ શકે છે, તમારા શરીરને છોડીને અને ફરી પાછા આવી શકે છે. રામ નારાયણ રામનો જાપ કરવાથી તમારું ચેતન અને બુદ્ધિ જાગૃત થશે. તમે ખોટું અને સાચું શું છે તેનો તફાવત સમજી શીખશો. તમે રામ નારાયણ રામનો જાપ કોઈ પણ સમયે કરી શકો છો. આ જાપ ડિપ્રેશન દૂર કરવામાં પણ સહાય કરે છે. માણસોએ કુદરતના નિયમોને સ્વીકારવા જોઈએ, ગ્રંથોમાં લખાયેલા શબ્દોને નહીં, કારણ કે તેને તો માણસોએ જ લખ્યા છે. એ બધું મેનમેડ છે. ઈશ્વર તો દરેકની અંદર છે, માટીના દરેક રણકણમાં, હવામાં, પાણીમાં, દરેક જગ્યાએ છે. લોકોને સમજવું પડશે કે રામ નારાયણ રામનું જાપ કરવાથી તેમના જીવનમાં મોટો પરિવર્તન આવી શકે છે. તેથી રામ નારાયણ રામનું જાપ કરતા રહો અને જીવનને નવી દિશા આપો, જ્યાં ફક્ત સફળતા અને ખુશી હોય.